બધા મજામાં જશો. તો ખાસ કરીને આજ સવારમાં આપણે જો તમને ખાલી પેલા ફ્રીજ બતાવું કે કંઈક કામ કર્યું હોય જોઈ લો તમે. આ બરફ ઓગાળવાનો છે. તમારા બેને અંદર શિવલિંગ કાઢી, શિવલિંગ મહાદેવની તો સાક્ષાત બધા દર્શન કરી લ્યો. હર હર મહાદેવ. આમ તો જો બાકી આમ તમને એમ લાગે ને બાકી કે આ મહાદેવ તો જો સાક્ષાત ફ્રીજમાં દર્શન દીધા. ખાસ કરીને એવો વિડીયો પણ આવ્યો તો પણ વાત કરીએ તો હું તમને ટૂંકમાં સમજાવી દઉં. વાત કરું તો આ શ્રાવણ મહિનો હાલે અમારા ફ્રીજમાં ભોળાનાથ પ્રસન્ન થયા લે. બરફ કહેવાય, બરફની અંદર આ તો બધું આવું થતું હોય એટલે આપણે કઈ એવી અંધશ્રદ્ધામાં જવાનું નહીં, પણ મહાદેવ તો મહાદેવ કહેવાય. વાત કરું તો આપણા જે અભિષેક ભાઈ છે ને ઘરે પોતાનું જીમ વર્ક કરે છે, તો આપણે થોડાક સાનું મુનો ઉતારવાનું છે અને પછી એની પાસે જઈને ઉતારી લેવું. તો લેટ્સ ગો. પોતાનું જીમ વર્ક ચાલુ છે. અમારું જીમ વર્ક અમારા ભાઈ ઘરે જ કરે છે. તો જીમ વર્કની અંદર તમને ઘણી જો કાંઈ પણ ખબર હોય તો અમને કમેન્ટ્સ બોક્સમાં જણાવજો. તો હું મારા અભિભાઈને પણ કહીશ કે આવું વર્ક કરવાથી આવું થાય એમ. એટલે વધુ તો અનુભવ એને જ છે જીમ વર્કનો, આપને કાંઈ એટલો બધો અનુભવ નથી. તો થોડી ઘણી એની પાસે વાતચીત કરી. એનું ફેસ જોઈ લ્યો ખાલી એકવાર જીમ વર્ક કરીને જોઈ લ્યો. તો અભિભાઈ તમારું જીમ વર્ક શું કહે હે? કાંઈ નહીં, શરીર માટે ફાયદો રહે, બોડી બનાવી. તો આપણા ભાઈ મસ્ત મજાની બોડી બનાવે છે, તો કોંગ્રેચ્યુલેશન્સ. કારણ કે ભાઈ જો ટાઈમ કાઢશો તમારા શરીર માટે તો તમારા માટે બેસ્ટ છે. અને અત્યારે લોકો પાસે કોઈ એવો ટાઈમ નથી, પણ ટાઈમ કાઢવો પડે છે. તો હાલો પછી બળબડ વધુ કરીશ તો તમે કે વિભુબેન બોલે જ રાખે. તો ચાલો ભાઈ આપણા અભિભાઈનું વર્ક તમને બતાવું થોડું ઘણું એનું કેવો છે એમ જોઈ લ્યો. જો બોડી બનાવી રહ્યા છે. તો આ રીતનો અભિભાઈ આપણે બોડી બનાવે છે. તો ચાલો હવે મળશું થોડા બીજા પાર્ટમાં. ક્રિશાને નાથમાં શું છે? ક્રિશા પાસે શું છે ઈ? તો ક્રિશા ક્લેથી રમે છે. તો ફાઇનલી આપણે બનાવી રહ્યા છીએ રસોઈની અંદર જો આપણે બટેકા એને બાફી લીધા, પાણીપુરી કરવાના છીએ થોડીક બપોર હાટું. મેથી અને આપણે મસ્ત મજાના ભાત વઘારવાના છીએ. તો ચાલો બી કન્ટિન્યુ વ્લોગ માર્યો ભાત વઘારીએ આપણે. બનાવતો ક્રિશા શું બનાવ્યું તો હમણાં તે? શું બનાવ્યું? મોજ ક્રિશાએ બનાવી. તો ચાલો હવે વઘાર મારવાનો છે જો આપણી બધી વસ્તુઓ. તો આપણું કુકર જો અહીંયા રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે હું છે ને છમકારો બોલાવી દઉં નાખીને, જોજો આગળ એવું ને. તો ફાઇનલી હવે ભાત બનાવી નાખી ચકાચક જેવા. તો ફાઇનલી હળદર નાખીશું આપણે હિંગ નાખીશું અને ધાણા એડ કરી દઈશું. આ બધું મસ્ત મજાનું મિક્સ કરી દેવાનું છે. તમે જોવો છો આપણે બધું આ રીતનું એડ કર્યું છે. મસ્ત મજાના ચોખા એડ કરશું આપણે. જો બાકી કાંઈ ઘટે ને બધું મસ્ત નાખીએ ને સુગંધ આવતી છે. આવડે ધોડે રાખશે બાકી. હા જો હું બનાવ્યું, સુગંધ સારી આવે છે. હા જો આવ્યો અમારા હરખુડો હે ખાવાનો. ખાવું તો પડે હો ભાઈ, દાદી. તો આવું બધું હોય. અને ભાઈ ક્રિશા જો પ્લેટફોર્મ ઉપર બેઠી છે. પ્લેટફોર્મ ઉપર कुछ बोलना चाहती हो क्या आप? તો વાંધો નહીં, મસ્ત મજાના ચાલો ભાત વઘારી અને આપણે જમવાનું ગોઠવી ત્યારે મળીએ. તો ફાઇનલી જો આપણે વઘારેલા ભાત પપ્પાની જમવા બન્યા છે. આપણે સાથે પાણીપુરી, મને મન થઈ ગયું હતું ખાવાનું. તો તમારા બેન પાણીપુરી જલસા છે અમારે કા પપ્પા? આપણે એવી હે ને આ મસ્ત પાણી છે, આ તીખું પાણી છે, આંબલીનું પાણી છે. અમારી ક્રિશા ખાઈ છે મોરી. આ ચણા આટલા કા જોઈતા નાખી દીધા. તો ચાલો હવે પાણીપુરી ખાલે ફરી મળશું આગળ. જોઈ લ્યો મંડાણા હે ભાતમાં. મારા બા પીવે છે છાશ. આમેથી પ્રકાશ આવે ને એટલે બાનું ફેસ નથી દેખાતું બહુ. જોઈ લ્યો કેમ બાકી બા મજા આવે ને બડી આવું બધું હે. તો ચાલો જમી લઈએ. ભલે ખોઈલું છે આપણે જોઈ શકો છો કેટલું મસ્ત છે. હાઈતા માઈટામાં આવે છે ને નજીક મમ્મી તૈયાર થાય છે. અભિભાઈ શું કરો છો? કાંઈ નહીં, જો કિશો કલર પૂરે જોઈ. ક્રિશા તારો કલર પૂરેલો બતાવ બેટા. અરે પણ જો આ મારી ક્રિશાએ કલર પૂર્યો છે. આ છે ઈ શું કહેવાય મતલબ બુક્સનો છે. અને આ મારી ક્રિશા બેન અટેન્ડ કરેલો એ કલર પાયખરા હે કલર બલર જો. બાકી બધું આ બધી રીતની ડ્રોઈંગ્સ છે જોઈ શકો. આ બાજુ છે
અભિભાઈ બતાવે છે આ તમારા વિભુબેને પૂરેલું છે, અડધું કામ કરેલું છે, અડધું બાકી છે. આપણે નેક્સ્ટ ટાઈમ કરી નાખશું. ઓકે, ગમે તે બરોબર ને અભિભાઈ? હવે મળશું મિત્રો બીજા વ્લોગમાં, અને હવે આ વ્લોગને અહીં જ એન્ડ કરી દે. અને તમારા વિભુબેન ગયા છે કંટોલા વીણમાં, અને એ બે મોટી બેન. તો હવે બાય બાય મિત્રો. અને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ કરી દેજો મોટી બધી.